શું ધૈર્ય? કોની બિલાડી બોલી? ડાયકરી એવું નહીં લાગતું બ્રાઉન કલર આગળથી મને તો લાગે ચોકલેટ પુષ્પમની ચલો કરું સ્ટાર્ટ. ના થોડુંક લેવલ આપો હોય તો વાંધો ના આવે કે આપણે 11મું પદ્ધતિ રાહ જોવી એવું બધું કઈ નહીં. ના ઓકે ચલો અહીંયા ધ્યાન આપો. એ ડાલી અહીંયા ધ્યાન. અત્યાર સુધી તમે 11માં એક જ વાર ડેરિવેશન કરતા હતા. હવે તમારે 2 2 3 4 વાર કરવાનું આવશે. લગભગ આખા મેથ્સમાં એક વાર ડેરિવેશન તો ભાગ્યે જ આવશે. ડબલ ડેરિવેશન થી ઓછું કોઈ ચેપ્ટરમાં નહીં. એટલે 2 વાર વિકલન કરવાનું એટલે દ્વિતીય વિકલન. એટલે કે તમે જે એક વાર વિકલન કરીને dy બાય dx લાવો છો એનો જે આન્સર આવી જાય એનું ફરી વાર વિકલન કરવાનું અને d² બાય dx² લાવવાનું. જેને નહીં ખબર રકમને f of x કહેવાય, કોઈ બી રકમને. હવે કેમ એને f of x કહેવાય? તો એનો જવાબ બહુ સિમ્પલ છે. f એટલે ફંક્શન વિધેય અને દાખલો x માં છે એટલે x વાળું વિધેય, x વાળું ફંક્શન. આ f of x એટલે જ y. તમે અલગ અલગ x ની વેલ્યુ આમાં ભરો એટલે તમને અલગ અલગ y ની વેલ્યુ મળે. તો f of x એટલે જ y. આનું જે ડેરિવેશન હોય એને શું કહેવાય? f dash x. અને આના ડેરિવેશન ને શું કહેવાય? અથવા તો શું કહેવાય? હવે તમારે કેટલી વાર વિકલન કરવાનું છે? એટલે કે આનો જે જવાબ આવશે ને એનું હું તો હવે આ f dash x છે એ શું થઈ જશે? ડબલ ડેશ x. બીજી વાર વિકલન. અને આ જે dy by dx છે અને આ જે y1 છે y2. તો એક વાર ડેરિવેશન હોય એના સિમ્બોલ છે f dash x પછી dy by dx અને 2 વાર ડેરિવેશન હોય એનું f double dash x d² by dx² અને y2. સ્ટાર્ટ કરીએ. જેને જે સમજ ના પડે મને પૂછી શકો છો. y is equal to x² plus 3x plus 2 અને લખ્યું છે દ્વિતીય વિકલન મેળવો. દ્વિતીય એટલે પહેલી વાર નહીં, બીજી વારનું, સેકન્ડ ડેરિવેશન. તો ચલો y નું વિકલન શું થશે? dy by અથવા તો એને શું કહેવાય? અથવા તો એને શું કહેવાય? ત્રણે શીખવા જરૂરી છે. ફ્યુચરમાં બીજા બી આવશે, કારણ આપણે પછી કહીશ. વિકલન કરું તો વિકલનમાં જે ઘાત હોય જેટલી ઘાત હોય એટલે x² નું વિકલન 2x, 3 ના અને x નું વિકલન અને કોઈ બી કોન્સ્ટન્ટ હોય તો એનું ડેરિવેશન 0, અચળ નું વિકલન 0. ડાઉટ હોય ત્યાંથી રોકજો ભાઈ. તો આ થશે 2x plus 3. ગયા લેક્ચરમાં એ સુધી પૂછતા હતા. હવે અહીંયા દ્વિતીય કીધું છે એટલે બીજી વાર કરવાનું. તો હવે dy by dx નું થશે y1 નું f dash x. હવે આનું વિકલન નહીં કરવાનું, આનું. તો 2 ના x નું ડેરિવેશન અચળ નું 0 અને 2 એકા પ્લસ 0. બધું ટપો પડી ગયો. એકદમ ઈઝી છે. હવે આનું ત્રીજું વાર વિકલન કરીએ આપણે. d³ y by dx ક્યુબ. તો હવે કોનું વિકલન કરીશું? 2 નું વિકલન. તો 0. ક્લિયર? અત્યારે ત્રીજી વાર નહીં પૂછ્યું, અત્યારે ખાલી મને 2 વાર પૂછ્યું છે. હવે થોડું થોડું તમને પૂછીએ. ચલો પાઠક ઓમ સાઈક ચાલુ કરો બેટા. હા, y નું થશે dy by dx. પાઠક સાહેબ કે જે પાવર અને જેટલી પાવર છે એક ઓછી એટલે 20 માંથી એક ઓછી કરશો 19 મેન્ટેન થઈ જશે. ચલો પાઠક સાહેબ ચાલુ રાખો. હજી આગળ પાઠક સાહેબ સ્પીક ઇટ પ્રોપરલી. મહેતા સાહેબ ડોન્ટ ઇન્ટરપ્ટ હિમ. હા પાઠક સાહેબ
નહીં 8 એક્ઝેક્ટલી. હા ચલો 20 ના જે પાવર છે અને જેટલી પાવર છે 19 દુ ઘડિયાળનું દેશી હિસાબ JEE નું પેપર આપતા પહેલા વાંચી જ જવાનું. 19 2 38 પાછળ અને x ની બોલો ચલો ફરી વાર કે ના કઈ ભાવ ખબર પડે છે કોઈને ડાઉટ ભાઈ? નેક્સ્ટ અહીંયા લાગશે ગુણાકારનો નિયમ. આને આપણે કહીશું યુ અને આને તો UV એટલે અલ્ટ્રાવાયોલેટ કે યુવરાજ સિંહ નહીં. UV માં શું નિયમ છે? પહેલું બીજાનું પ્લસ બીજું પહેલાનું ડેરિવેશન. હા તો આપણે આને કહી દઈએ y બરાબર x ઇન્ટુ કરીએ સ્ટાર્ટ. જોય સાહેબ સ્ટેપ શીખવાડો બેટા. y નું dy બાય પહેલું બીજાનું એટલે શું લખીશ? d બાય dx પ્લસ બીજું અને પહેલાનું એટલે d બાય dx of x. ચલો x ના cos x નું વિકલન માઇનસ sin x પ્લસ cos x ના અને x નું વિકલન cos x into 1 થોડી થાય. સમજી ગયો કે નહીં? તો કોણ ભવ્ય શું છે ભાઈ? અમિત સરે નામ પાડી ખબર નહીં. અહીંયા આવતો ઠંડક મળે. એકડું પંખા નીચે હજી અંદર જાને યાર મારા સર તો બેસાડતા નહોતા તો કોલેજમાં છોકરા જોડે વાત મારી. હે ભવ્ય તું શું ઠોક કરે છે? cos x into 1 તો what થાય? તને cos અને sex માં રસ છે? એટલે સેટ હવે છે આ મારા ને રસ છે. એ ભાઈ ક્લિયર જેટલું. હવે જો આ તો dy by dx તો હવે આનું વિકલન ફરી વાર કરો એટલે d square y by dx. તો પહેલા આનું બતાવી દઉં. cos x નું વિકલન માઇનસ sin x તો સીધું માઇનસ sin x. હવે આ માઇનસ ને પહેલા બાર લખી દઉં. 2 મિનિટ જોજો મસ્તીમાં ના લેતા. આ માઇનસ ને બાર અને પાછું આમાં જુઓ UV પ્રોડક્ટ રૂલ ગુણાકારનો નિયમ પાછો લાગશે. આ વખતે હવે ડાયરેક્ટ કરી દેવાનું. પહેલું બીજાનું cos x પ્લસ બીજું અને પહેલાનું વિકલન. હવે બ્રેકેટ ઓપન કરો તો જો માઇનસ cos x હા બોલો 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 સાચું છે. માઇનસ sin x તો ફાઇનલ જવાબ થશે માઇનસ x cos x sin ને sin બેસ બધી ગયું બીજું. ચલાવો એકવાર આને ડિલીટ મારી કરું એકવાર ફરી વાર. કેવી સેકન્ડ ટાઈમ ડેરિવેશન કરવાનું છે એટલે જે આન્સર આવી જાય ને એનું ફરીવાર ડેરિવેશન કરવાનું. હું બોલી દઉં ફરીવાર 80% 90% દાખલામાં એવું જ હશે. સિંગલ ડેરિવેશન તો ખાલી 11માં શીખવાડવા માટે જ. અને હું બી જેવું ગેર બદલીશ ને તમારી એન્યુઅલ એક્ઝામ પત્યા પછી એમાં સેકન્ડ ડેરિવેશન સુધી તો નોર્મલ જવાનું હશે. ફર્સ્ટ ડેરિવેશન તો ભાગ્યે જ કોઈક દાખલામાં હોય જેમાં આગળ ના જવાનું હોય. ફર્સ્ટ ડેરિવેશન તો ખાલી 11માં પહેલું વર્ષ હોય એટલે જ. સેકન્ડ ડેરિવેશન એક સેકન્ડમાં જરૂર પડશે. એક સેકન્ડમાં એક ચેપ્ટરમાં. એટલે તમારે જે આન્સર આવે ને એનો બીજી વાર વિકલન કરવાનું. ક્લિયર ને બધા? તો ના મારું ડિલેટ આવડી ગયું ને? ક્લિયર? હા ચલો આને કહી દઈએ y. જેના સૂત્રો નહીં આવડતા હું બાજુમાં લખી દઈશ. ખબર છે log x નું વિકલન કોઈને? તો કહેતા જાઓ ભાઈ. જોઈ લો અહીંયા log x નું વિકલન 1/x. જોતા જજો જેનું ના આવડે. e raised to x નું e raised to x, a raised to x નું a raised to x into log e base a. root x નું 1/2 root x,
1/x નું -1/x. જોઈ લેજો -1/x સ્ક્વેર. આ બધા નામ મળે તમને ઓનલાઈન ઓફલાઈન. આ તમારે જાતે યાદ રાખવા આપણે લિસ્ટ બનાવવું પડે. આ બધાની રોજ જરૂર પડે. આ જોતા જજો હજી હો. sin inverse x નું 1/√1 - x. cos inverse નું h ખાલી શું કરી દેવાનું માઈનસ. ચાલુ રાખો હજી. tan inverse x નું 1/1 + x². cot inverse નું h શું કરવાનું ચાલુ રાખો હજી. cosec inverse x નું 1/mod x √x² - 1 અને sec inverse x નું એનું h -1/x √x². મેથ્સ સૂત્ર ઉપર જ હોય. સૂત્રો આવડે તો મેથ્સ આવડે. વગર સૂત્રે મેથ્સ પોસિબલ જ નહીં. મારે તમને એક ટોપિક શીખવાડવા હોય ને એમાં 10 સૂત્રો જોઈએ. સૂત્રો આવડવા જોઈએ. આ જોયેલા આ બધા મેં નવા લખ્યા હો. જૂના 11 માનો દેખે નહીં લખ્યા. 11 માના ના આવડતા હોય તો ફરી ઘરે જજો, પાછળ વાંચવા બેસજો. tan x નું થાય x²x cot x નું થાય -cos x²x પછી બોલો ભાઈ, sec x બોલો. હા બોલ, સાચું છે. sec x નું થાય sec tan x into tan x. પછી કોનું ખાઈ ગયો ભાઈ હવે? cosec x. cosec x નું થાય -cos x cot cos x x into cot x. દરેકના વિકલન મોડે આવડવા જોઈએ. તો હવે જોજો y નું શું કરીશ? log x નું ડેરિવેશન મેં લખેલું છે જો 1/x. પણ મારે તો કેટલામી વાર વિકલન જોઈએ છે? 2 વાર. હવે પાછું કરો. d² બાય આનું બી રેડી હશે જો બોર્ડ ઉપર. -1/x². સૂત્રો આવડવા જોઈએ. 1/x નું વિકલન થાય -1/x². દાખલો પતી ગયો. હવે આપણે આને શું કહી શકીએ? અને આને શું કહી શકીએ? બોલો શું કહી શકીએ? x². x² ક્યાં લઈ જાઓ? Inverse and opposite. તો પેપરમાં તમને આવી રીતે પૂછશે. To prove that. ટપો ના પડ્યો? પડ્યો. જો log x હોય y બરાબર તો then prove that સાબિત કરો કે x² y2 બરાબર g. જો આવી ગયું. હમણાં જ આવશે અત્યારે ઘણા પછીના દાખલા. મેં અહીંથી જ એન્ટ્રી કરી દીધી. જો ફરી એકવાર y નું શું થશે ભાઈ? log એ x તો એ લોકો આપી છે. dy/dx શું થશે? 1/x. તો d²y/dx² શું થાય? -1/x². અહીંયા લખેલા જ છે સૂત્રો. હવે આ x² ક્યાં મોકલી દઉં? સામે. તો x² y2 બરાબર -1. અને -1 ક્યાં લાવી દઉં? સામે. તો એ લોકોને જે જોઈતું હતું મળી ગયું. મળી ગયું. તપો પડી ગયો ભાઈ. ચલો શું લગાડવું પડશે આમાં ભાઈ? UV અલ્ટ્રાવાયોલેટ. y બરાબર શું આપ્યું છે આપણને? x³ into log x. હવે ડાયરેક્ટ કરીશું. બહારનું તો ડાયરેક્ટ જ છે. ચલો y નું શું થાય? પહેલું બીજાનું log x નું 1/x પ્લસ બીજું હવે કોનું વિકલન? આનું. તો જે પાવર હોય ચલો આ કટ શું બચશે અહીંયા? પછી બોલો બોલો યાર, તમે બોલતા કેમ નહીં? આ શું બચ્યું? x². પછી અહીંયા કઈ ના બચ્યું એટલે કોમન કરી લીધા એક તો. અહીંયા શું બચ્યું? અને આ કેમ નહીં લખતા? કોમન કાઢી. આ તો કોનો જવાબ આવ્યો કે dy/dx નો દાખલો પતી ગયો? ના. કેમ ના? કેમ કે મને તો બીજી વાર જોઈએ. શું ભવ્ય તું કેમ લોચા મારે? ઠંડક મળી બરફ લાવે. કે પાછળ બેસું થયું મળે છે. તું આ ભવ્યન ચૌધરીને રવાડે ના ચડી જા. જોય જોડે મળે. ઠંડકની જ વાત કરું છું. એને જોય જોડે મળે. લાજે જવરા ના લાગ્યો છે નહીં. અન કે બેરા કહે છે
મોકલું ક્લિપ કરી અંદર નાખતા. ચલો ભાઈ બીજી વાર આવે જો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. હવે આ તમારો શું થશે? જો આ યુ અને વી. ચલો પહેલું અને કોનું વિકલન? બીજાનું તો 1 નું 3 ના 3 log x નું બાય x. તો પતી ગયું. જો આટલું થયું, આટલું મોટું નતું કરવાનું. જો પહેલું એટલે ને બીજાનું આટલું જ થયું પ્લસ બીજું અને હવે કોનું કરું? એક્સપ્રેસ નું શું થશે? ચલો આ શું થઈ ગયું? શું બનશે? 3x. 3x સમજ્યા ને? હા. પ્લસ શું બનશે અહીંયા? 1 પ્લસ 3 log x ઇન્ટુ આમાં x છે કે આમાં x છે? બંને તો હું x શું લઈ લઉં? કોમન. શું બનશે? 3 પ્લસ આ કોણ બચ્યું? 2 એના લગન આની જોડે કરું કે આની જોડે? તો 2 એકા 2 અને 2 તરી અને આ x કેમ નહીં લખતા? ચલો x ના 3 ને 2 5 ને 6 ના થાય હો, 11 એ કેમ ના થાય? 5 ને 6 11 એની જોડે એનું બહેરું છે, તમે એને ટચ ના કરી શકો. એટલે 5 પ્લસ વર છે વર. આ જવાબ ટપો પડ્યો હા. ના પડ્યો તો આપણે એકવાર હવે ફરી વાર જોઈ લઈએ. કોને ના પડ્યું? ચલો આ શું થશે તમારા માટે? અને આ અને અહીંયા શું લખી દઈએ આપણે? અને આનું નામ પાડી દઈએ y. હે? ચલો પહેલું બીજાનું વિકલન પ્લસ બીજું પહેલાનું વિકલન xx. તો આમાં શું બચ્યું? અને આમાં પણ તો x સ્ક્વેર. તો અહીંયા શું બચ્યું? 1. અને અહીંયા શું બચ્યું? log x ઇન્ટુ શું બચ્યું? આ કોનો જવાબ આવી ગયો? આપણે તો કેટલી વાર જોઈએ છે. હવે આ જે જવાબ આવ્યો બીજી વાર આને શું કહીશું? u અને આને v. ચલો પહેલું બીજાનું વિકલન કરીએ. 1 નું કોઈ બી અચળ હોય એનું 0. 3 ના 3 log x નું બાય x. તો 1 બાય x અહીંયા થઈ ગયું ભાઈ. પહેલું એમને બીજાનું ડેરિવેશન પ્લસ બોલો ને પ્લસ બોલો બીજું એઝ ઇટ ઇઝ. અને કોનું કરવાનું? x સ્ક્વેર નું શું થશે? x x શું બચ્યું? પ્લસ આ 2 આપી દો અને 2 એકા 2 તરી 6 log x. અહીંયા શું લખો? x આમાં છે કે આમાં છે? બંને. તો x શું લઈ લો? અહીંયા કેટલા બચશે? અહીંયા 2 અહીંયા પ્લસ 6. આ x કેમ નહીં લખતા? 3 પ્લસ 2 5 પ્લસ 6 ના થાય 5 ને 6 11 થાય ને? અરે પણ log x છે ને આનું બાજુ. બૈરું હોય. વર વર હા, આની પાસે બી log x હોત ને? તો થઈ બંને બાજુ 5 પ્લસ તો ફાઇનલ આન્સર શું આવ્યો ખબર છે? x બ્રેકેટમાં 5 પ્લસ 6 log x. કમેન્ટર સાહેબ બરોબર સાહેબ? ચલો આમાં બી શું લાગશે? હવે તમને પૂછીએ આપણે આનું ડેરિવેશન ના ખબર હોય તો હમણાં જ લખ્યું જો e raised to x. કેમ કે બતાવો e raised to x નું e raised to x. ચલો આ શું છે? y e raised to x into ચલો સોનેજી સર ડીવાય બાય ડીએક્સ સર dy by dx યુવી નો નિયમ લગાડીશું પહેલા e રેઝ ટુ x નું ડેરિવેશન ના ડાર્લિંગ સર પ્લસ જ છે ને અરે આ પર તો બી પ્રોપર જ બોલ ને ભાઈ. સર પહેલું એઝ ઇટ ઇઝ બીજાનું ડેરિવેશન સાઇન નું cos 5x અને પછી 5x નું ફરીથી ડેરિવેશન કરીશું એટલે 5 5x નું ડેરિવેશન 5 ચેન રૂલ લગાડ્યું. એ લોકો x ની જગ્યાએ જે આપે એનું વિકલન તરત બાજુમાં કરવું પડે. સાંકળનો નિયમ ચેન રૂલ. sin નું થાય cos 5x નું થાય 5 પહેલું બીજાનું ડેરિવેશન પ્લસ બીજું
બીજું એઝ ઇટ ઇઝ અને કોનું ડેરિવેશન કરો પણ e રેઝ ટુ x નું થાય હવે આનું બીજી વાર વિકલન ના કરો પહેલા જે કોમન મોમન નીકળે છે તો e રેઝ ટુ x કોમન અહીંયા કેટલા બચશે 5 cos પ્લસ ચલો e રેઝ ટુ x અચ્છા હવે બધી ગયું આ તો શું આવી ગયું મારું તમે જે પહેલું ડેરિવેશન કરો ને એના ઉપર બોક્સ બનાવી દેજો એટલે સરને ખબર પડે કઈથી દાખલો અલગ ચાલુ થયો બરોબર કઈ એક પાર્ટ પત્યો હોય બીજો પાર્ટ ચાલુ પાછું યુ વી લાગશે પણ યુ નાનું છે અને વી થોડું મોટું છે તો હોય એવું ભવ્ય કરીએ સ્ટાર્ટ ચલો પ્રિન્સિપ કુમાર e raised to x નું as it is પછી આનું ડેરિવેટિવ phi નું phi cos x નું minus sin x ધીરે ધીરે cos નું minus sin y પછી phi x નું ડેરિવેટિવ phi તો અહીંયા જ લખી દો 5 25 જવાબ સાચો છે ને જોઈ લો 5 ના 5 cos નું minus sin અને 5x નું 5 ચાલુ છે હજી હો sin phi x નું cos phi x sin 5x નું into phi into 5 જો એને પહેલું એમને રાખ્યું અને કરી દીધું બીજું પ્લસ બોલો શું આવશે 5 cos 5x પ્લસ sin 5x અને કોનું કરવાનું આવ્યું e raised to x થઈ ગયું ડેરિવેશન બીજી વાર ડેરિવેશન થઈ ગયું પણ આનું સાદુરૂપ તમારે આપવું પડે સ્ટેપ વિચારી રાખો કોઈને બી પૂછીશ કે તમે શું કરો કરીએ સ્ટાર્ટ એ જ સાહેબ બોલો e raised to x common e raised to x કોમન બાકીનું બધું એક બ્રેકેટમાં કરી નાખો પાયું પાયું 25 નથી ક્લિયર છે બધાને વત્તા એટલે વાંધો નથી ને વત્તા અને પ્લસ ગોઠવી દીધા જોડે જોડે ચલો e raised to x ના 5 ને 5 10 cos 5x અને 25 માઈનસ છે અને આમાં કેટલા છે ભાઈ પ્લસ એક જ છે ભાઈ હા. તો -25 માંથી પતી ગયું દાખલો ફાઇનલ આન્સર તપ્પો ના પડે પડ્યો. e raised to x અને e raised to x એ બિલકુલ બહાર 5 5 25 sin 5x plus 5 cos 5x plus 5 cos 5x અને પછી 25 માઈનસ છે ને આ કેટલા કહેવાય 1 અલગ નિશાનીમાં માઈનસ થાય તો -25 માંથી 1 જાય એટલે -24 અને આ 5 cos 5 અને 5 cos 5 કેટલા થઈ જશે 10 cos ચલાવો બીજી વાર કે આવડશે ઓકે આ બિલકુલ તમારે મને અત્યારે કરીને આપવાનો આ તમારે મને અત્યારે કરાવડાવવાનો જો સાંભળી લો બતાવી દો 1 + x કોના જેવો દાખલો થયો જુઓ તો ભૂલી ગયા તમે હમણાં 5 મિનિટ પહેલા જો મેં એડ કર્યું આ એટલે તમારે જે જવાબ આવે ને એને સાદુરૂપ આપવાનું સિમ્પ્લિફાઈ કરવાનું એટલે જેવું માંગ્યું હોય ને આપણે પહેલા એ જ ગણીએ એટલે મને આઈડિયા આવે કે જે y બરાબર 5 cos x minus 3 sin x તો સાબિત કરો કે d2y/dx plus is equal to 0 તો પહેલા y ને કેમ કે મને y જોઈએ છે હવે સાંભળો હું જે બોલું બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે મસ્તીમાં ને રિયલમાં ડીપમાં જઈશ કે નહીં મને નહીં ખબર પણ બોલું એ સાંભળજો આ જ્યાં દેખાય ને મને હમણાં ઘણું એમાં ના દેખાય તો હું ટ્રાય કરીશ કે આ લાવું આજે કદાચ એવા દાખલા ના લઉં કે જેમાં મને આ ના દેખાય રેડીમેડ આપી દે રેડીમેડ આવી જાય એવા લઉં પછી એકવાર તમારી એન્યુઅલ એક્ઝામ પતી ગયા પછી હું એવા દાખલા લઈશ ભયંકર કે જેમાં આ નહીં દેખાતું હોય ને તેમાં હું ગમે એમ કરીને આને લાવીશ અને લાવીશ ને તો હું એની જગ્યાએ વાય મૂકીશ તો જ જવાબ આવશે અને એ લાવવા માટે કારીગરી છે જેમ જેમ હાર્ડ દાખલા જશો ને એમ 2 ના 3 થશે 3 ના 4 માર્ક એકદમ જે વિચિત્ર ચિત્ર હશે ને એ તો નોર્મલ રીતે આવશે જ નહીં તમારે બહુ મહેનત કરવી પડશે પેજ ભરીને ત્યારે આનો જન્મ થશે
અને જ્યાં આનો જન્મ થાય એની જગ્યાએ તમારે y મૂકવાનું અને y અહીંયા. અને વિકલન કેટલા કરવાના પહેલેથી જોઈ લેવાના. કેટલા વિકલન છે આમાં? તો આમાં 2 વાર ડેરિવેશન કરવું જોઈએ. હવે જેમ આ y છે ને એમ y1 પણ હમણાં આવશે ને y1 dy/dx એટલે y1. તો અમુક વાર કેવું હશે અહીંયા y1 ની પૂછ્યું હશે તો અહીંયા જે y1 ની વેલ્યુ આવે ને એ બી મારે અહીંયા શું કરવી પડે? લાવવી પડે. અને એની જગ્યાએ એ નોર્મલી ના આવે તો એબનોર્મલી લાવવી પડે મહેનત કરી. પણ મેન હીરો આ જ છે. આગળ જઈને એવા જ દાખલા આવશે. સમજ્યા? આ પોતે નહીં આવતો હોય પણ તમારે એને મચડીને અને એ લાઈન એની જગ્યાએ એના માટે હું તમને અલગ અલગ રસ્તા બતાવીશ. પછી આ y1 નો જવાબ જે હશે ને એ નહીં આવતો હોય પણ તમારે ટ્રાય કરીને એ જે આવતું હોય ને એ પાછું લાવવાનું અને એની જગ્યાએ તમારે y1. ચલો ત્યારે મારે 2 વાર કરવાનું છે. હું પહેલા y નું y1. ચલો 5 ના cos x નું -3 ના sin x નું. ચલો હવે બીજી વાર કરું કે ના કરું? y1 નું -5 ના sin x નું -3 ના cos x નું. હવે જો મારે તો y2 આવો અને તમારે તો આવવું જોઈએ છે. અહીંથી હું જેને બોલી ના જાઓ મારે તો y2 આવો અને તમારે આવવું જોઈએ. શું કરું બોલો? પૂછતો ખરું કોઈ તો બોલે 2-5 જણી તો આંગળી ઊંચી થઈ ગઈ જો કોઈ આંગળી ઊંચી કરવાની તો જ મને ખબર પડે ને. એક સિમ્પલ સ્ટેપ બુદ્ધિ વાપરવાની છે બે. મહેતા સાહેબ બોલો બેટા. y2 ના y2 આ બંનેમાંથી હું માઈનસ શું લઈ લઉં? 15 શું બચશે? માઈનસ કોમન કાઢો એટલે અંદરનાની નિશાની y2 ના માઈનસ ના આ ક્યાંય જોયું તમે? y2 એટલે શું? અને માઈનસ y ક્યાં લઈ જાઓ? પ્લસ y. શું કર્યું? ખાલી માઈનસ કોમન કાઢવાનું. આમાં માઈનસ કોમન કાઢશો એટલે આ બની જશે. એ બની જાય એટલે જગ્યાએ તમે એને આમ લઈ જાઓ. સિમ્પલ, કઈ ટ્વિસ્ટ નથી. ચલો હાર્દિક સાહેબ આખો દાખલો ફરીવાર કમ્પ્લીટ ગણાવો. કરો બેટા. અરે y નું તો કરો. હા એટલે કે ચાલ પછી હા cos નું sin sin નું cos. ચલો હવે ઉભા રહો. y2 કરતા પહેલા આમાંથી માઈનસ કોમન લઈ લો. 5 ના sin x ના પહેલા y2 ના કર્યું, પહેલા કોમન કાઢી લીધું. ચાલે? તમને વાંધો નહીં? કરવો છે સોલ્વ દમદાર હોય તો બી તમારી હેલ્પ લઈશ, હું બોલીશ નહીં. સ્ટાર્ટ કરીએ આજના લેક્ચરનો લાસ્ટ દાખલો. y એક મિનિટ જોયેલું વાંધી સારો નહીં. આ જોરદાર છે, સખત છે. આમાં હું તમને ટેકનિક આપીશ બુક સિવાયની. આ એનો ભય છે. જો આ નોર્મલી આવી જશે. એક દાખલો અહીંયા 500-600 કાઢીને એમએન કરી નાખ્યો. જો એ મને એ અને બીને આંકડા કરી નાખ્યો તો આ દાખલો દમદાર થઈ ગયો. આની હું તમને ટેકનિક આપીશ જે બધા દાખલામાં ચાલશે. બુક પ્રમાણે હું આને ગણાઈશ ને તો આમાં દરેક દાખલામાં તમારે અલગ કરવું પડશે. પણ હું જે રીતે ગણાઈશ ને હજી વાર છે લેવલ આવ્યા પછી, ત્યારે હું તમને આનો એક નિયમ આપીશ, બનાવડાઈશ અહીંયા કાયદેસર. 2-4 વાર હું કરીશ પછી તમારા દિમાગમાં ઘૂસી જાય. પછી પાછું એકવાર રિવિઝ મારી કરીશ. પછી એ મેથડથી કરશો ને એટલે આવા જેટલા બી પાવર વાળા એટલે ઘાતવાળા દાખલા હશે ને એનું તમારી સોલ્યુશન આવી જશે. એક જ રીતથી. અલગ દાખલાની અલગ રીત યાદ નહીં રાખવી પડે. બહુ જ આઈએમપી છે એનો સગો ભાઈ આ છે. પણ એ હું ઓલી રીતે નહીં કરાવું કેમ કે આ એમને 2 લાઈનમાં આવી જાય છે. તો મચડી કોઈ મતલબ કે સીધું જ આવી જશે. થોડુંક ધ્યાન દઈશ ને એટલે. બોલો 2 મસ્ત દાખલા છે.
એક 17 નો અને એક પાછળ કયો કરું બોલો કયો આ કરવો છે હા કે જે y બરાબર 3 cos of log x plus 4 sin of log x હોય તો પ્રૂવ કરો x square y2 plus xy1 plus y is equal to 0 most IMP 3 markup બરાબર ચલો સ્ટાર્ટ કરો પૂર્વ પહેલું સ્ટેપ Sir. સૌથી પહેલા મેં હમણાં જે કીધું એમ કરવાનું 3 cos of log x દાખલો લેસી થશે હો, ધ્યાન આપજો ખાલી મસ્તી ના કરતા એક વર્ગ ચાલી લેવા દો પછી મસ્તી કરજો કોઈ વાંધો નહીં આના ઉપર હું શું કરી દઉં બોક્સ આને નંબર આપી દઉં હમણાં હું જો આ પાછું લાવી દઉં તો એની જગ્યાએ હું y લખીશ અને બ્રેકેટમાં લખીશ 1 પરથી ક્લિયર છે હા ચલો પૂર્વ સર y નો ડેરિવેટિવ કરવાનું y1 ઇક્વલ ટુ 3 sin x cos નું minus sin 3 ના sin થાય. x minus હા, cos 3 નું થાય minus 3 sin log x plus 4 બે log x નું 1 upon x x ની જગ્યાએ જે આપ્યું હોય તે આનું કર્યું તો આનું કોણ કરશે ભાઈ 3 ના cos નું minus sin હવે log x છે કોની જગ્યાએ તો ચેન રૂલ શું કહે છે કે x ની જગ્યાએ જે એનું ડેરિવેશન તરત જ કરવાનું તો 1/x ની જગ્યાએ ડાયરેક્ટ x ચાલ આગળ plus 4 cos log x upon cos of log x બોલ cos of log x upon x બરાબર આટલું ક્લિયર પહેલા સ્ટેપમાં હવે નેક્સ્ટ સ્ટેપ વિચારીને રાખો વિચાર લીધું બોલ કેવી log x થોડી કોમન લઈ શકાય ભાઈ આ તો આનો થીટા છે તમે sin 30 હોય પ્લસ cos 30 હોય તો આવું મેથ્સ છે નહીં હો 30 કોમન sin પ્લસ cos બચ્યું આવી નથી કોઈ વાત જ ભાઈ થીટા ક્યારેય કોમન ના આવે ભાઈ આ વાત તો બધા આવી ગઈ ઠંડક થઈ ગઈ ચલો ભાઈ શું કોમન છે by x સરખો છે એક એને આ બાજુ લઈ જાઓ xy જો આ જોઈએ બી છે xy જોઈએ બી છે આનો છેદ ને આનો છેદ સરખો છે એને આ બાજુ મોકલો ચલો શું બચશે અહીંયા -3 sin of log x plus 4 cos of log x હવે કેટલામી વાર વિકલન જોઈએ છે જો y2 એટલે 2 વાર હવે આનું વિકલન કરીએ આપણે હવે બરોબર ધ્યાન આપજો હું પોતે જ કરું છું આમાં લાગશે uv જો uv પહેલું બીજાનું વિકલન પહેલું એઝ ઇટ ઇઝ બીજાનું વિકલન પ્લસ x એમને સમજના આપણે રોકજો ભાઈ પડી y1 નું y2 પ્લસ y1 એમને અને x નું y uv લગાડ્યું uv શું થયું ડન છે ધ્યાન આપજો ના મસ્તી બના લેતા ધ્યાન આપજો -3 ના sin નું cos of log x by x log x નું સમજી ગયા ને 4 ના cos નું સરખો છેદ એ x ક્યાં જશે તો x આને મળે કે આને મળે બંનેને. આ થઈ જશે x square y2 x square y2 આ થઈ જશે xy1 અને આમાંથી માઈનસ કોમન લઈ તો અંદર બચશે 3 cos of log x log x plus 4 sin of log x એ y બની જશે આ તમારી પાસે ક્યાંય છે જુઓ તો તો x square y2 plus xy1 minus અને બ્રેકેટમાં શું લખશો from 1 એક ઉપરથી લાવો અને આને ક્યાં લઈ જાઓ તો x square y2 plus xy1 plus y equals to 0
ખબર પડે છે કે મારી ડિલીટ અને એક વાર ફરી વાર કરીએ આપણે સૂત્રોની કોઈ જરૂર પડે છે ક્યાં ગયા સૂત્રો હોઈ ગયા આટલા જ નથી હો બોસ આ તો આજે જેટલા જરૂર પડવાની હતી ને એ લખ્યા પણ ઇન્વર્સ વાળાને ઓમિટ કર્યા લીધા નહીં ઇન્વર્સ વાળા બધા આવડવા જોઈએ હો હવે મગજમાંથી બહાર કાઢ નાખવાનું કે 6 જ ટ્રિગ્નોમેટ્રિક છે 6 ટ્રિગ્નોમેટ્રિક બાર છે ને ઇન્વર્સ વાળાનો રૂલ બહુ ડીપમાં બોલીશું બરાબર ચલાવ એક વાર કે ક્લિયર છે ક્લિયર પાક્કો